આપણે જો હૈદરાબાદના રિંગ રોડના ટોલ નાકે પહોંચી ગયા છીએ ને હવે ચડી જશું આપણે હૈદરાબાદ રિંગ રોડ. મિત્રો આપણે એક્સપ્રેસ ઉતરી જવાનું છે અને વિજયવાડા રોડ ઉપર જો એક્ઝિટ 11 અહીંયા નંબર ઉપર ખબર પડે કે તમારે ક્યાં ઉતરવાનું છે અને શું છે. તો હૈદરાબાદ રિંગ રોડ આપણે ઉતરી જાય. તો મિત્રો આપણે હૈદરાબાદ છે, હૈદરાબાદનો રિંગ રોડ પૂરો કરી દીધો છે અને આંધ્રપ્રદેશ વિજયવાડા વાળો રોડ આવી ગયો છે અને આપણે કાના પાર્કિંગમાં લગાવીને સુઈ જવી છે અત્યારે. અને ટાઈમની વાત કરું તો અત્યારે 4:17 થઈ છે અને ઊંઘ આવે છે તો સુઈ જઈ. હવે જેટલા વાગે ઉઠવી એટલા વાગે ભાગ. તો ગુડ નાઇટ, જય દ્વારકાધીશ. આપણે હૈદરાબાદ રિંગ રોડ ઉપર ચડાતા રાતે 11 નંબરે ઉતરીને જો રાતે આ હૈદરાબાદ વિજયવાડા રોડ ઉપર આ રાજસ્થાની ધાબે આપણે અહીં સૂતા હતા અને અત્યારમાં 11:30 થયા છે. તો ઉઠીને ફ્રેશ બ્રેશ થઈને સાનો સબડકો મારીને નીકળવી. હાલો, આ ચોટીલાની આપણી એક ગુજરાતની ગાડી પડી હતી, એમની યારે ચા પીને નીકળવી છે અત્યારે. જુઓ તમે, ગુજરાતની ગાડી છે. મિત્રો અત્યારે આપણે સાઉથમાં છીએ. મેં તો લાવો તાર નારિયેલ પાણી પી. તો નારિયેલ પાણી પીવા માટે આ બેન પાસેથી લીધું છે અને નારિયેલ પાણી પીને પછી નીકળી. તો અત્યારે આપણે પહોંચ્યા છીએ નરકટપલ્લી અને જો ચેન્નાઈનું પડશે તો આપણે આ વિજયવાડા વાળો રોડ આંધ્ર વાળો મૂકી દેવાનો છે અને અહીંથી ઉતરી જવાનું છે આપણે હાઈવેથી અને બીજો હાઈવે પકડવાનો છે ચેન્નઈ વાળો. આ ચેન્નઈ હાઈવે બતાવે બરાબર. તો આજે સીધો જો એ આંધ્ર વિજયવાડા જો આમ હજી આંધ્ર આપણને લાગશે પણ અત્યારે નહીં, આ સીધો વિજયવાડા વાળો રોડ છે. મિત્રો અત્યારે આપણે નરકટપલ્લી છીએ, નરકટપલ્લીથી ટર્ન મારી દીધું છે આપણે ચેન્નઈ બાજુ અને ચેન્નઈ અહીંયાથી કેટલા કિલોમીટર બાકી છે તો 545 કિલોમીટર તમે જોઈ શકો છો. અને ગાડીની હાલત જુઓ તમે, ભાઈ છે ને આપણી ટર્નનો આમ તો જો. તો આ જો ઓલો જે રોડ છે સીધો વિજયવાડા જો અને આ જે છે એ સીધો આમ હૈદરાબાદ જો. અને આપણે આ બાજુ ટર્ન મારી દીધો છે ચેન્નઈ બાજુ અને ગાડીની હાલત તમે જોઈ શકો છો કેવી થઈ જાય છે. અને આપણી હાલત જુઓ, ચેન્નઈ જોઈ છે, બનાર જોઈ છે. અત્યારે આપણે તેલંગાણામાંથી આંધ્રામાં એન્ટર થઈ ગયા. જુઓ તમે, આંધ્રપ્રદેશની ચેકપોસ્ટ છે. તો અત્યારે આપણે આંધ્રામાં એન્ટર થઈ ગયા છીએ અને તમે જોઈ શકો છો કે રોડ એકદમ નાનો થઈ ગયો. વધુમાં હતા તો મસ્ત રોડ મોટો હતો ને હવે રોડ નાનો થઈ ગયો. જોઈએ આગળ રોડ સારો આવે છે કે નહીં, 4 લાઈન. તો મિત્રો પાર્કિંગમાં રાજસ્થાની હોટલ આપણે જમવા ઉપર જમી લેવી પહેલાં, કેમ કે બપોરનો ટાઈમ થઈ ગયો જમવાનો. તો રાજસ્થાની હોટલ આવી જમી લેવી. પછી આગળ ખબર નથી જમવાનું મળે કે ના મળે, તો જમી લેવી પહેલાં. તો આપણે જમવા બેઠા છીએ અને આપણે મંગાવી છે દાલ તડકા અને રોટલી. તો ફટાફટ પહેલાં જમી લેવી. હાલો, તો મિત્રો આપણે જમી લીધું છે અને જમીન હવે પાછા નીકળ્યું છે. કન્ટિન્યુ પાછા ડ્રાઇવિંગ કરશું આપણે અને હજી 400 કિલોમીટર બાકી છે ચેન્નાઈ ને 400 કિલોમીટર કાપવાનું છે આજે ચેન્નાઈ. અત્યારે આપણે આંધ્રામાં છીએ ને પછી તમિલનાડુમાં એન્ટર થવાનું છે વિજય થાલાપતિના રાજ્યમાં. જોઈએ હવે તમિલનાડુમાં કઈ ટાઈપનું શું સિસ્ટમ છે શું નહીં. આપણે ચેન્નઈ જઈએ છીએ, રસ્તામાં જ છીએ અને રસ્તામાં એક મંદિર આવ્યું હતું. તમે જોઈ શકો છો, સુપર જોરદાર મંદિર છે અને મૂર્તિ બહુ મસ્ત મજાની. આપણી ગાડી છે ને આ ડોગેશભાઈ શું કરે છે? એ ડોગેશ. અને હનુમાનજીની મૂર્તિ તમને બતાવું, જોઈ શકો છો તમે. બજરંગબલીની મૂર્તિ છે અને સુપર જોરદાર મંદિર છે. મેં તો લાવો તમને બતાવી દો ઊભી રાખીને. સાઉથના મંદિરોની વાત જ કંઈક અલગ છે. જોરદાર મંદિરની પેન્ટિંગ છે. અને આગળ જુઓ તમે, આગળ લુંગીવાળા બાવા આપણે સામે તાકી રહ્યા. અને હા છે ને જો તો 5 વાગ્યા છે અને
બાબા રામદેવ રાજસ્થાની ઢાબુ છે. તો ચા પીવા માટે આપણે બેઠા છીએ. ચા મંગાવી છે ને ચા આવે છે તો ચા પી લેવી પછી આગળ જઈએ આપણે. ચાલો મિત્રો ચા પી લેવી આપણે અને પછી નીકળવું છે અહીંયાથી. આપણી ગાડી પડી છે, મસ્ત પવન આવી રહ્યો છે, જોરદાર મજા આવે છે. થોડી વાર બેસીએ ને પછી નીકળીએ. તો મિત્રો અત્યારે 7 વાગ્યા છે ને આપણે ચા પીવા ભર્યા હતા 5 વાગ્યે. 2 કલાક એક વિડીયો એડિટ કરો તો વિડીયો એડિટ કરવા ભર્યા હતા ને પછી હવે નીકળ્યા છીએ અત્યારે અને 7 વાગ્યા છે. તો હજી તો ઘણા કિલોમીટર બાકી છે. હજી આપણે આંધ્રામાં જ છીએ અને રાત્રે આપણે એન્ટર થઈશું આંધ્રા પાર કરીને તમિલનાડુમાં. તેલંગાણામાંથી તો આંધ્રામાં આવ્યા અને હવે આંધ્રામાંથી આપણે તમિલનાડુમાં જશું અને સવારે આપણી ગાડી ખાલી થશે. તો ફટાફટ આપણે પહોંચી જઈએ. હાલો હવે આગળ ક્યાં પહોંચીએ છીએ ને કેવી રીતે ક્યાં ઉભા રહીએ છીએ શું કરીએ છીએ જોવા માટે વિડીયો બન્યા રહેજો. તો મિત્રો અત્યારે ટાઈમની વાત કરું તો 7:44 થઈ છે અને આપણે પહોંચ્યા છીએ. હું ક્યાં પહોંચ્યા છીએ ખબર નથી, ગામનું નામ લોકેશનમાં બતાવું છું. અને આડો રોડ આવી ગયો છે. આ કયો હાઈવે છે આપણે લોકેશનમાં ચેક કરીએ. જુઓ તમે, આપણે અત્યારે વિચાર કરો ગુજરાત ક્યાં છે. જુઓ તમે, ગુજરાત છે ક્યાં હશે? અમદાવાદ. અને આપણે ક્યાં છીએ એક્ઝેક્ટ જુઓ તમે, છે ને આટલે બધે આપણે આવ્યા છીએ. અત્યારે છીએ આપણે આંધ્રપ્રદેશમાં અને ઓનગલ છીએ આપણે. ઓંગલથી હજી આપણે કિલોમીટર 341 કિલોમીટર બાકી છે ચેન્નઈ ને ઓંગલ હજી વાર છે આવવાની. જુઓ તમે, આ કંઈક બીજું ગામનું નામ છે. તો અત્યારે આપણે આંધ્રપ્રદેશમાં છીએ ને પછી આપણે તમિલનાડુમાં એન્ટર થઈશું. અહીંથી તમિલનાડુમાં એન્ટર થઈશું આપણે. તો તમે જોઈ શકો છો ઓંગલ હજી 30 કિલોમીટર છે ને આપણને 4 લાઇન હાઈવે મળી ગયો છે મોટો. તો હવે ગાડી જશે ધમાકધમ. તો મિત્રો અત્યારે આપણે પહોંચે છીએ ઓરંગલ પહોંચ્યાથી જુઓ 4 કિલોમીટર છે ને આપણે બાયપાસ લઈને જવાનું છે. કન્ટિન્યુ ચાલુ છે ડ્રાઇવિંગ અત્યારે. આપણે ઓરંગલ વટીને પછી સીધો જ રોડ પકડી રાખવાનો છે તો સીધા ચેન્નઈ જ આવશે. રસ્તામાં બીજા સિટી આવે છે જેમ આવે છે તમને કહીશ. બાકી રોડ મસ્ત છે, સ્મૂથ એકદમ. ક્યાંક થોડાક ખાડા આવે, બાકી કમ્પ્લીટ રોડ છે એટલે કોઈ ચિંતા નથી. મિત્રો એક હોટલ આવી છે તો જમી લેવી, પછી આગળ હોટલ આવશે નહીં. આવશે કે નહીં આવે ખબર નથી. તો 9:42 થઈ છે અને જમી લેવી પછી આગળ જોઈએ. આગળ ખબર નહીં આપણને હોટલ મળે કે ના મળે. તો આપણે આ હોટલે જમવાનું છે તો જમી લેવી. તો મિત્રો અત્યારે આપણે બેઠા છીએ જમવા માટે અને ટાઈમની વાત કરું તો 10:14 થઈ છે અને રાજસ્થાની ઢાબુ છે અને આપણી ગાડી અને મસ્ત મજાનું સેવ મસાલા મંગાવ્યું છે અને રોટલી ડુંગળી જમી લેવી પહેલાં. હવે અહીંથી રહ્યું છે આપણે 230 કિલોમીટર ચેન્નઈ. તો જમીને 230 કિલોમીટર કાપીને સીધા ચેન્નઈ. तो અત્યારે दूधे आई गयो है ना भाई. શું કહે છે? बोलो क्या बोल रहे थे? बोलना क्या हो फिर? अरे अपने होटल का नाम क्या है? नाम है राजस्थान रामदेव रायगा होटल. अच्छा. और ये रावली से पहले 20 किलोमीटर और अंगोल से आगे 50 किलोमीटर. बराबर. सेवा का मौका एक बार जरूर दे. हाँ, मस्त भाई का बढ़िया स्वभाव है. तो आप भी आइए और यहाँ पे रुकिए. खाना वाना बढ़िया मिलता है और पार्किंग देख सकते हो आप. बहुत तगड़ा वाला पार्किंग है. हाँ, फुल सुविधा है. विशाल पार्किंग है और सिक्योरिटी भी है ना. हाँ, सिक्योरिटी है. कोई टेंशन की बात नहीं है और पूरी नाइट चालू रहता है ना. पूरा नाइट 24 घंटा चालू रहता है. तो आपका नाम भैया? मेरा नाम कैलाश है. कैलाश भाई, ठीक है. चलो है ना, चलो हम खाना खाते हैं और मिलते हैं बाद में. हमें ऊपर ऐसे डीजल रखा होता है. हाँ, મિત્રો આપણે ડીઝલ નાખવા માટે ઉભા રહ્યા હતા એટલે ડીઝલ નાખાઈ દીધું છે અને ઓલો જે પુષ્પા ભાઈ જેવો પુષ્પા ભાવ જેવો દેખાય છે, ખતરનાક દેખાય. જો અહીં બેઠો પુષ્પા ભાવનો ભાઈ છે ને, પુષ્પા ભાવ જેવો દેખાય. હા, ડીઝલ નાખાઈ લીધું છે, હવે નીકળ્યું છે. ડીઝલ નાખાઈને રોડે ચડ્યા પણ આ બોર્ડ જો. હવે આમાં આપણે શું સમજવું ક્યાં જવું? જો તો છે ને જલેબીનું ઘૂસડા જેવું હાવ. આપણે આમ તો મેપ છે એટલે વાંધો નહીં આવે, સીધું જવાનું છે. બાકી મેપનું હોય તો જલેબીની ઘૂસડામાં સમજવું શું. તિરુપતિ અહીંથી 74 કિલોમીટર બતાવે છે. જો ડાબા છે, જમણી બાજુ બતાવે છે આગળથી તિરુપતિ.
તો મિત્રો આપણે ડીઝલ નાખીને રોડ ચડ્યા હતા, પણ મહાદેવ રાયકા હોટલ નાગોર રાજસ્થાનની હરિયાણા પંજાબ આવી એટલે આપણે ગાડી લગાવી દીધી હોટલ ઉપર અને ચા પીવા માટે બેઠા છીએ. મેં કીધું લાવો લોકેશનમાં જોઈએ કેટલા કિલોમીટર બાકી છે. તો કિલોમીટર 72 કિલોમીટર બાકી છે અને જુઓ તમે ચેન્નઈ અહીંયા છે ને આપણે અહીંયા છીએ, બાજુમાં એકદમ દરિયો છે કિલોમીટરનો અને અમદાવાદ અહીંયા છે. અહીંયા અમદાવાદ મિત્રો આપણે ચા આવી ગઈ છે, ચા પી લેવી અને ચા પીતા પીતા રીલ્સ જોતા હતા, ટાઈમ વધારે જાય છે. ફટાફટ ચા પીને આપણે ગાડી લઈને નીકળી જઈએ, બરાબર ને? ચા પી લઈએ ફટાફટ. તો મિત્રો આપણે આંધ્રામાંથી તમિલનાડુમાં એન્ટર થઈ ગયા છીએ અને આ છે એની ચેકપોસ્ટ. તો મિત્રો હું પહોંચ્યો છું અત્યારે આખું આંધ્રા પાર કરીને તમિલનાડુના. આ છે મારી પાસે તમે તમિલનાડુની બોર્ડર છે અને આ રહી આપણી ગાડી અને તમે અહીં બોર્ડ જોઈ શકો છો, વેલકમ ટુ મોડર્ન ઇન્ટરગેટ ચેકપોસ્ટ. જોઈ શકો છો, ઝૂમ કરી દો. આ તમિલનાડુની બોર્ડર ઉપર આપણે ઊભા છીએ. ટોટલી ગાડીઓ અહીંથી બોર્ડરે કાંટો ચાલુ છે. શું છે હવે આગળ જઈશું તો ખબર પડશે, આગળ જઈશું તો ખબર પડશે. તો હાલો આપણે આગળ જઈએ અને ટોટલી ગાડીઓ તમતાર અહીં બધી લાઈનમાં ઊભી છે. અત્યારે તમે જોઈ શકો છો કે તમિલનાડુની બોર્ડર ઉપર, તો તમિલનાડુની બોર્ડર આપણે પાર કરી દઈએ પછી મળીએ. મિત્રો અત્યારે આપણે તમિલનાડુમાં એન્ટર થઈ ગયા છીએ, બહુ મસ્ત રીતે એન્ટર થઈ ગયા છીએ ભાઈ. તો મિત્રો અત્યારે આપણે આંધ્રામાંથી તમિલનાડુમાં એન્ટર થઈ ગયા વિજય થાલાપતિના રાજ્યમાં. બહુ મસ્ત રીતે બોર્ડર પાર કરી, કોઈ ઝંઝટ વગર, કોઈ એન્ટ્રી વગર, કશું જ નહીં, કમ્પ્લીટ શાંતિથી આમ ટોલ નાકું પાર કર્યું ને એમ આપણે બોર્ડર પાર કરી લીધી. બાકી ઘણા બધા રાજ્યોમાં એવું છે કે બોર્ડર પાર કરવી એટલે યાર બહુ માથાકૂટવાળું કામ છે. પણ અહીંયા હું આમ ખટારાની લાઈન હતી ઘણી બધી અને એક પોલીસવાળાએ મને રોક્યો. મેં કીધું આ 4 વ્હીલની લાઈન અલગ છે, 4 વ્હીલ એક લોકલ આઈની ગાડી ગાયકા નીકળી છે એટલે મેં એની વાંહે જવા દીધી. ત્યાં જોયું એટલે પોલીસવાળાએ મને રોક્યો કે કિતના લોડ હે. મેં કીધું અંડર લોડ હે, કંપની કા માલ હે, કોઈ વાત નહીં, જાને. તો મારી ગાડી કાંટે ન ચડાવી, મારી ગાડી શાંતિથી નીકળી જવા દીધી. એટલે બહુ મસ્ત રીતે હું ટોલ નાકું પાર કર્યો ને એ રીતે હું બોર્ડર પાર કરીને નીકળી ગયો. આમ જોવા જઈએ તો બોર્ડર તો બંધ થઈ જશે પણ ગપદેને આપણને અંદર લઈ લીધા, બરાબર. અંદર લોડ કેવું કંઈ ચેક કર્યું નથી, કાંટા બંધ થઈ ગયા છે. તો મિત્રો આપણે ચેન્નઈ પહોંચવા આવ્યા છીએ, પણ ચેન્નઈ પહોંચતા પહેલાં ત્યાં આપણને મળી ગયું છે આ ટ્રાફિક, તમે જોઈ શકો છો. અને ચેન્નઈ આગળ છે બોર્ડમાં, તમે જોઈ શકો છો ચેન્નઈ. મિત્રો આપણે ચેન્નઈ પહોંચી જઈએ, તમે જોઈ શકો છો વિજય થાલાપતિના બોર્ડ જે મારે છે, વિજય થાલાપતિ છે ને. તો મિત્રો ફાઇનલી આપણે ચેન્નઈ જ્યાં આપણી ગાડી ખાલી કરવાની ત્યાં પહોંચી જશે, ચેન્નઈ ટ્રેડ સેન્ટરમાં. અને અહીંયા ઘણા આપણે જે ભરીને આવ્યા એ ખાલી કરવાનું છે. તો ફાઇનલી આપણે પહોંચી જશે. આ એનું ગેટ છે, જોઈ શકો છો. ટ્રેનની વાત કરું તો અત્યારે 5:30 થયા છે, ટ્રાફિકનું નડ્યું એટલે પહોંચ્યા અત્યારે.